કચ્છના રણની પથરાળ જમીનમાં હવે પ્રગતિનો મીઠો સ્વાદ રેલાયો છે। અબડાસાના કનકપુર ગામના ખેડૂત પ્રદીપભાઈ રાયણીએ પ્રાકૃતિક ખેતી દ્વારા શેરડીનું મબલક ઉત્પાદન મેળવી ઇનોવેશનની નવી રાહ ચીંધી છે। ગાય આધારિત ખેતી થકી ઝેરમુક્ત શેરડી પકવી 7-8 ખેડૂતોના સહકારથી શુદ્ધ દેશી ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી। આજે આ કચ્છી ગોળની માંગ વડોદરા, રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહી છે। રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી નજીવા ખર્ચે બમણી આવક મેળવતા આ ખેડૂતે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક કૃષિ જ જમીન અને સ્વાસ્થ્યના જતનનો સાચો માર્ગ છે। પ્રદીપભાઈ હવે અન્ય ખેડૂતોને પણ આ જન અભિયાનમાં જોડાઈ સમૃદ્ધ બનવા પ્રેરણા આપી રહ્યા છે। અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે, એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુ એડિશન કરીને અમે ગોળ બનાવી છીએ। તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ। હું મારી વાત કરું તો બીજી શક્કરટેટી વાવું છું, એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું। મારો શક્કરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે। તો મેં આનું પ્રત્યક્ષ અને